છેલ્લા 35 વર્ષથી પાંછા પાસે અવિરત ચાલતો પથિક સેવા કેમ્પ સેવાનો લાભ લેતા લાખો પદયાત્રીઓએ સુવિધાઓના વખાણ કર્યા। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો મહાકુંભ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। માઈ ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શને પગપાળા ચાલી પહોંચી રહ્યા છે, ત્યારે ભક્તોને માર્ગમાં કોઈ અગવડ ન પડે તે હેતુ લોકો પણ સેવા કેમ્પ દ્વારા જમવાની, નાહવાની, વિસામાની અન્ય સેવા પૂરી પાડી રહ્યા છે। અંબાજી આવવાના તમામ માર્ગો પર સેવાના કેમ્પો ધમધમી રહ્યા છે। કોઈ પણ પદયાત્રીને તકલીફ ન પડે તે માટે સેવાભાવી કેમ્પો પૂરતી સુવિધાઓ ઊભી કરી છે। ત્યારે વાત કરીએ તો અંબાજી પાસે આવેલા પાંછા ખાતે છેલ્લા 35 વર્ષથી નિરંતર કાર્યરત પથિક સેવા કેમ્પ ચાલી આવતા માઈ ભક્તોને નિરંતર ચા પાણીની સાથે સાથે મા અંબાના ગીતો સાથે મનોરંજન અને લાઈવ દાળ વડાની અથાગ સેવા આપી રહ્યા છે। લાખોની સંખ્યામાં ભક્તો પણ લાભ લઈ રહ્યા છે। અનેક સુવિધાઓ સાથે સજ્જ આ કેમ્પ છેલ્લા 35 વર્ષથી સેવાના કાર્ય કરી રહ્યું છે, જેનો લાભ લાખો માઈ ભક્તો લઈ કેમ્પની સરાહના કરી રહ્યા છે। અમદાવાદના સત્તાધાર વિસ્તારના સેલ્જા ગ્રુપના સહિયારે પાંછા પાસે 24 કલાક અવિરત સેવા આપતો પથિક સેવા કેમ્પ સતત કાર્યરત જોવા મળે છે। યાત્રિકોને અવિરત સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે। જી કાકા, હું પટેલ જગદીશ કુમાર બાબુલાલ 1987થી સેવા કેમ્પનું સંચાલન કરું છું। પથિક સેવા કેમ્પ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને એ લોકોને ચા નાસ્તાની સુવિધા અમે પૂરી પાડીએ છીએ। આજ દિન સુધી અમારા કેમ્પ પર કોઈ અજુગતું કોઈ બનાવ માતાજીની મહેરબાનીથી બનેલ નથી। ખાસ કરીને શું શું સેવા આપવામાં આવે છે, કઈ રીતનું કાર્ય કરવામાં આવે છે? ચા નાસ્તાની સેવા, ચા પાણી અને નાસ્તો એ સિવાય વિસામ। ખાસ કરીને ક્યાંથી આવો છો અને કેટલા લોકો જોડાય છે? અમદાવાદથી અહીંયા કરીએ છીએ અને અમારા કેમ્પને લગભગ 10 લાખ લોકો અમારા સેવા કેમ્પનો લાભ લે છે। કઈ રીતે તમારી આપ લોકો ત્યાંથી નીકળો છો, અહીંયા સેવાકીય કાર્ય કરો છો, કઈ રીતના બધી પ્રવૃત્તિ ગોઠવો છો, કેટલા લોકો જોડાય છે? મારી સાથે લગભગ 30 માણસની ટીમ છે। અમિતભાઈ, હરદેવભાઈ, હું મુખ્ય માણસ। ઓકે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।